મારું નામ પરમાર સંદીપ છે. હું શ્રી કેજે પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં. આપણો સબ્જેક્ટ છે ICM, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન, કમિશનિંગ એન્ડ મેન્ટેનન્સમાં એક્સપેરિમેન્ટ નંબર 9 આજે હું એક્સપ્લેન કરીશ. એનો એમ છે પ્રિપેર મેન્ટેનન્સ શેડ્યુલ ફોર સર્કિટ બ્રેકર. મતલબ સર્કિટ બ્રેકર માટે જાણીતા શેડ્યુલ તૈયાર કરવા. એનો ઓબ્જેક્ટિવ છે ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ વેક્યુમ સર્કિટ બ્રેકર maintenance is to protect against breakdown by discovering potential risks and eliminating them. The maintenance of circuit breaker deserves special condition because of their importance of routine switching and for protecting other equipment. Electrical transmission system breakup and equipment destruction can occur if circuit breaker fail to operate, hence periodic breaker maintenance will ensure many years of trouble-free service. The significance of the experiment is to make students familiar with maintenance of circuit breaker. A circuit breaker is most important automatic and manual operating device to protect each stage of power system from generation to industrial and domestic load. It mostly operates under the faulty condition, hence is mandatory to maintain it properly to obtain healthy and durable service. વેક્યુમ સર્કિટ બ્રેકર જાળવણીનો મુખ્ય ઉદ્દેશ સંભવિત જોખમો શોધીને તેને દૂર કરીને ભંગાણ સામે રક્ષણ કરવાનો છે. મતલબ જે સર્કિટ બ્રેકર છે એનો મેન ઉપયોગ ફોલ્ટ શોધીને એની સામે રક્ષણ આપવાનો છે. સર્કિટ બ્રેકરની જાળવણી ખાસ ધ્યાનનો લઈને પાત્ર છે, કારણ કે તેના રૂટીન સ્વિચિંગ અને અન્ય સાધનો રક્ષણ એનું મહત્વ છે. જો સર્કિટ બ્રેકર કામ કરવામાં નિષ્ફળ જાય તો ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન સિસ્ટમ તૂટી જાય અને સાધનો વિનાશ થઈ શકે. મતલબ જે ઇક્વિપમેન્ટ છે આપણા, જેમ કે ટ્રાન્સફોર્મર, મોટર વગેરે, તે બહુ કોસ્ટલી છે અને એનું પ્રોટેક્શન એ ઘણું ઉપયોગી છે. મતલબ આપણે જો એને જે ટ્રાન્સફોર્મર છે એને પ્રોટેક્શન ના આપીએ તો એ જે એના પાર્ટ્સ છે એ એને ડેમેજ કરી શકે છે અને એને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે સર્કિટ બ્રેકર લગાવવામાં આવે છે. જો સર્કિટ બ્રેકર કામ કરવામાં નિષ્ફળ જાય તો ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશન સિસ્ટમ તૂટી જાય છે અને સાધનનો વિનાશ થઈ શકે છે. આથી સમાંતરે બ્રેકરની જાળવણી તથા વર્ષોની મુશ્કેલી મુક્ત સેવાની ખાતરી કરશે. પ્રયોગનું મહત્વ વિદ્યાર્થીઓ સર્કિટ બ્રેકર જાળવણી પરિચિત કરવાનું છે. પાવર સિસ્ટમ દરેક તબક્કે જનરેશન થઈ ઔદ્યોગિક રીતે ઘડેલું લોડ સુધીનું રક્ષણ કરવા માટે સર્કિટ બ્રેકર મોટી મહત્વપૂર્ણ ઓટોમેટિક અને રેગ્યુલર ઓપરેશન ડિઝાઇન છે. એના ભાગે ફોલ્ટ રસ્તો હેઠળ કામ કરે છે. આથી સ્વસ્થ અને ટકાઉ સેવા આપવાની તેની યોગ્ય જાળવણી કરવી જરૂરિયાત છે. હવે આપણે ટાઈપ્સ ઓફ સર્કિટ બ્રેકર જોઈશું, જેમાં અલગ અલગ પ્રકારના સર્કિટ બ્રેકરો આવશે. સર્કિટ બ્રેકર આર essential device in electrical system that automatically interrupt the flow of current when a fault like short circuit or overload occurs. Hence
detailed breakdown of type of circuit breaker based on different criteria. પહેલું છે based on arc quenching medium. એમાં પહેલું air circuit breaker ACB used for low voltage appliances up 690 વોલ્ટ. મતલબ જે લો વોલ્ટેજ છે જેમ કે અંદર 690 એમાં એર સર્કિટ બ્રેકરનો ઉપયોગ થઈ શકે છે. એનું વર્કિંગ છે યુઝ એર એઝ ધ આર્ક ક્વિન્ચિંગ મીડિયમ. જે ટાઈપ પ્લાન બ્રેક મેગ્નેટ બ્લો આઉટ એર. પછી સેમ્પલ ડિઝાઇનિંગ લો કોસ્ટ. પછી નોટ સુટેબલ ફોર હાઈ વોલ્ટેજ. મતલબ આ જે એર સર્કિટ બ્રેકર છે એ હાઈ વોલ્ટેજમાં યુઝ કરી શકાતું નથી. ઓઇલ સર્કિટ બ્રેકર એને OCB તરીકે પણ ઓળખવામાં આવે છે. યુઝ ફોર મીડિયમ વોલ્ટેજ. મતલબ 690ની રેન્જથી વધારેના રેન્જ માટે ઓઇલ સર્કિટ બ્રેકરનો ઉપયોગ થઈ શકે છે. એનું વર્કિંગ છે આર્ક ઇઝ ઇન ઓઇલ ધ ઓઇલ ઓલ્સો ઇન્સ્યુલેટ્સ. એનો ટાઈપ છે બલ્ક ઓઇલ એન્ડ મિનિમમ ઓઇલ ટાઈપ. ગુડ કુલિંગ એન્ડ આર્ક. અને રિસ્ક ઓફ ફાયર મેન્ટેનન્સ રિક્વાયરમેન્ટ. પછી SF6 ત્રીજું છે SF6 સર્કિટ બ્રેકર. એનો યુઝ હાઈ વોલ્ટેજ એપ્લિકેશન માટે થાય છે જેમ કે 33 કિલોવોલ્ટ. એનું વર્કિંગ છે યુઝ સલ્ફર હેક્સાફ્લોરાઇડ હેઝ ટુ ક્વેન્ચ આર્ક. અને એક્સેલન્ટ ઇન્સ્યુલેશન કોમ્પેક્ટ ડિઝાઇન મિનિમલ મેન્ટેનન્સ. SF6 greenhouse gas needs carefully handling. પછી છે વેક્યુમ સર્કિટ બ્રેકર VCB used for medium voltage up to 33 kV. working arc quenching in vacuum. pros: no gas oil, long service life, minimal maintenance, expensive, high voltage. હવે આપણે જે ઉપરના સર્કિટ બ્રેકર જોયા એ હતા આર્ક ક્વિન્ચિંગના બેઝ પર. હવે જે જોઈશું એ છે બેઝડ ઓન ઇન્સ્ટોલિંગ લોકેશન. મતલબ લોકેશનના બેઝ પર આપણે જોઈશું. તો ઇન્ડોર સર્કિટ બ્રેકર તો ઇન્સ્ટોલ ઇનસાઇડ બિલ્ડિંગ ઓર કંટ્રોલ રૂમ. યુઝ ફોર લો વોલ્ટેજ લેવલ. પછી આઉટડોર સર્કિટ બ્રેકર ડિઝાઇન ટુ withstand environmental condition. used for high voltage transmission. હવે ત્રીજું છે એ છે બેઝડ ઓન ઓપરેટિંગ મિકેનિઝમ. મતલબ એને ઓપરેટિંગ કઈ રીતે કરવામાં આવે છે જેમ કે મેન્યુઅલ પણ ઓપરેટ થઈ શકે અને ઓટોમેટિક પણ ઓપરેટ થઈ શકે છે. ઓપરેટ્સ મેન્યુઅલી વાયર સ્વિચ યુઝ ડોમેસ્ટિક અપ્લાયન્સીસ. automatic operates automatically under fault condition. common in industrial system. based on voltage level. low voltage circuit breaker up to 1000 voltage. medium voltage circuit breaker from 1 kV to 33 kV. and high voltage circuit breaker about 33 kV. based on protection feature. miniature circuit breaker protect against overcurrent and short circuit and used in home and offices. air circuit breaker ACB એની ડેફિનેશન છે
An air circuit breaker is a type of circuit breaker that use air at the arc quenching medium to extend the arc when a fault occurs. It is typically used in low voltage appliances. तो एयर सर्किट ब्रेकर છે એ લો વોલ્ટેજ જે મતલબ જે લો વોલ્ટેજ ડિવાઇસીસ છે જેમ કે અંડર 690 વોલ્ટ એના માટે એ ઉપયોગ કરી શકાય છે. એનો વર્કિંગ પ્રિન્સિપલ છે when a fault like short circuit overload occurs the circuit breaker details it through protective delay. The contact inside the breaker open and an electric arc from between them. The arc is cooled and extinct using air. The arc or blowout coil help to French and slip arc making a either quench. એના મેઇન કમ્પોનન્ટ છે કોન્ટેક્ટ્સ, fixed and moving contacts for current and conduction and interrupt. Arc tubes, metal plants or chambers that cool and wide the arc. Operating mechanism, spring or motor based mechanism to open close contact trip unit. Detect fault condition and the need signal to open breaker. Blow coils generate magnetic field to push the arc into the arc. Type of air circuit breaker: plain break type, simple type, contact spread in air, used for all currents. A magnetic blowout type, magnetic field push arc in the arc, used for high current. Air tube type, arc is split into multiple singular arc by plate, better cooling and faster arc excitation. A cross blast type, use high pressure air blast across arc, fast and effective arc quenching. એના એડવાન્ટેજ છે સિમ્પલ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન, મતલબ જે આપણું જે એર સર્કિટ બ્રેકર છે એની ડિઝાઇન એકદમ સિમ્પલ છે અને એનું કન્સ્ટ્રક્શન એ પણ એકદમ સહેલું છે. પછી ઇઝી ટુ ઇન્સ્ટોલ એન્ડ મેન્ટેન, મતલબ એને લગાવવું એકદમ સરળ છે અને એનું મેન્ટેન કરવું એ પણ એકદમ ઇઝી છે. સુટેબલ ફોર રિક્વેસ્ટ ઓપરેશન. અને ચોથું છે એક્સપેન્સિવ ફોર લો વોલ્ટેજ યુઝ. એનો ડિસએડવાન્ટેજ છે નોટ સુટેબલ ફોર હાઈ વોલ્ટેજ, મતલબ જે હાઈ વોલ્ટેજ છે એના માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી. પછી લાર્જ સાઇઝ compressed to modern alternative like VCB of SF6 can be noisy during operates. Any application: power distribution in commercial buildings, industrial facilities, generator and transformer protection, main low voltage panel in substation. Theory. એમાં define vacuum circuit breaker. A vacuum circuit breaker is a type of circuit breaker used in electrical distribution system to control protect electrical circuit from overload, short circuit and faults. Short circuit and fault, unlike transitional circuit breaker that use air or gas such as sulfur hexafluoride as the medium of arc extension. Vacuum circuit breaker use vacuum as the interrupting medium. It is mainly used for medium voltage running from 22 kV to 66 kV. Vacuum circuit breaker showing various parts.
મતલબ આપણે જે મેન્યુઅલ છે એમાં ફિગર આપી છે વેક્યુમ સર્કિટ બ્રેકર, એના અલગ અલગ પાર્ટ્સ છે. એમાં પહેલું છે સ્ટેશનરી ઇલેક્ટ્રિકલ ટર્મિનલ, બીજું છે ઇલેક્ટ્રિક આર્કિંગ રિજન, ત્રીજું મેટલ વેપર કન્સિડરિંગ સીલ, મેટલ ટુ ઇન્સ્ટોલેશન વેક્યુમ સીલ, પછી મૂવેબલ ઇલેક્ટ્રિકલ ટર્મિનલ, પછી ફિક્સેબલ મેટાલિક બેલોવ સીલ, પછી ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ્સ વેક્યુમ ચેમ્બર, ઇન્સ્ટોલિંગ વેક્યુમ એન્વાયર, પછી મેટલ ટુ ઇન્સ્ટોલેશન વેક્યુમ સીલ. આ અલગ અલગ પાર્ટ્સ છે. પછી જે બીજી ફિગર આપી છે એમાં જે વેક્યુમ સર્કિટ બ્રેકર છે એના કોન્ટેક્ટ ઓપરેશન છે. એમાં ઇન્સ્યુલેટિંગ એન્વેલપ, પછી ઇલેક્ટ્રોડ્સ, પછી વેપર કન્ડેન્સર સીલ, પછી બિલો મૂવિંગ કોન્ટેક્ટ, પછી બિલો સીલ્ડ આર્ક, પછી સીલ સપોર્ટ ફ્લેમ, પછી એન્ડ સીલ અને ફિક્સ કોન્ટેક્ટ. હવે જે વેક્યુમ સર્કિટ બ્રેકર છે એને આપણે ડિટેલમાં જોઈશું. એની ડેફિનેશન છે a vacuum circuit breaker is a type of circuit breaker where arc is extinguished in a vacuum. It is principally used for medium voltage appliances ranging 3.3 kV to 33 kV. એનો વર્કિંગ પ્રિન્સિપલ એમાં પહેલું છે the contact of the VCB separate as they separate an arc is formed between them due the ionization or metal vapors. Since the vacuum has no medium to sustain the arc is quickly extinguished. Once the arc is extinct, the current flow stops, insulating the faulty section. એનું કન્સ્ટ્રક્શન છે vacuum interrupter, the main part of the circuit breaker. The contain fixed moving contact sealed in a vacuum tie envelope, and a contact made from special metal allows copper to withstand arcing and erosion. One fixed and the other moves to close the circuit. Operating mechanism can be manual, spring loaded, or motor drive to mechanical force to open or close the contact. The arc seal located around the contact prevents metallic vapor from reaching the vacuum envelope. Insulating housing enclose the vacuum interrupt and provide mechanical support and insulation. Arc winching in VCB. In vacuum, there's no gas or air to ionize and sustain the arc. The arc forms from metal vapor from the contact surface. The vapor quickly condense on surrounding surface and arc exciting happen rapidly. Use in want to cycle. Advantages of vacuum circuit breaker: rapid or extinct, high speed interruption, no fire hazard, no oil or gas use, long service life, minimum contact wear, maintenance free, પછી silence operation, compact to lightweight. જે વેક્યુમ સર્કિટ બ્રેકર છે એની લાઈફ પણ ઘણી વધારે છે. એમાં મેન્ટેનન્સ એકદમ ઓછું છે. પછી સાયલેન્ટ ઓપરેશન,
મતલબ જ્યારે એ વર્ક કરે છે ત્યારે એનો જરાક પણ એટલો બધો અવાજ કરતું નથી અને મતલબ એનું કાર્ય કરવાની ક્ષમતા છે એકદમ વધારે છે અને એનો વજન પણ એકદમ હલકો છે. પછી એના ડિસએડવાન્ટેજ કોસ્ટ. પછી બીજું છે સુટેબલ ફોર હાઈ વોલ્ટેજ, નોટ સુટેબલ ફોર હાઈ વોલ્ટેજ અને સ્પેશિયલ મેન્યુફેક્ચરિંગ. મતલબ જે આ વીસીબી છે એકદમ કોસ્ટલી છે અને વધારે વોલ્ટેજ માટે તે ઉપયોગ કરી શકાતું નથી. એની એપ્લિકેશન છે પાવર ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન, ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ, પછી રેલવે, ઇલેક્ટ્રિફિકેશન સિસ્ટમ, મીડિયમ વોલ્ટેજ સ્વિચ ગેર અને ટ્રાન્સફોર્મર એન્ડ મોટર પ્રોટેક્શન. વેક્યુમ સર્કિટ બ્રેકર એવી ડિઝાઇન છે કે જે કોઈ પણ શોર્ટ સર્કિટ કે ઓવરલોડ જેવી ખામી વખતે સર્કિટ આપોઆપ ખંડિત થઈ જાય છે. એવા વેક્યુમ શૂન્ય દબાણનો ઉપયોગ કરીને આગ બંધ કરવામાં આવે છે. મતલબ જે આ વેક્યુમ સર્કિટ બ્રેકર છે એની ડિઝાઇન એવી રીતે કરવામાં આવે છે કે જ્યારે મતલબ એ કોઈ બી ફોલ્ટ થયો હોય એ વખતે એ સર્કિટ મતલબ આપોઆપ બ્રેક થઈ જાય છે. પછી આ પ્રકારનું બ્રેકર સામાન્ય રીતે મધ્યમ વોલ્ટેજ જેમ કે 3.3 kVથી 33 kV માટે વપરાય છે. એની કાર્ય પદ્ધતિ: જ્યારે સર્કિટમાં ખામી થાય ત્યારે બ્રેકરનું ટ્રેપ મિકેનિઝમ કાર્ય કરે છે. પછી આ દરમિયાન મૂવિંગ અને ફિક્સ કોન્ટેક્ટ અલગ થાય છે અને અલગ થતાં જ આગ ઉત્પન્ન થાય છે. કારણે વિદ્યુત પ્રવાહ હજુ પણ હાજરી રહે છે, પરંતુ વેક્યુમમાં કોઈ પણ ગેસ કે હવા ના હોવાથી આગ વધારે સમય સુધી ટકતો નથી. થોડીક ક્ષણોમાં આગ બંધ થઈ જાય છે અને વિદ્યુત પ્રવાહ ઘટી જાય છે. અને કમ્પોનન્ટ છે વેક્યુમ ઇન્ટરપ્ટ, મુખ્ય ભાગ જ્યાં આગ કંટ્રોલ થાય. પછી ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટ, વિદ્યુત પ્રવાહ પસાર કરે અને ઓપન ક્લોઝ થાય. આગ સીલ, ધાતુના ઓપરેટરને રોકવા માટે ધાતુના વેપરને રોકવા માટે. ઓપરેટિંગ મેકેનિઝમ, બ્રેકર ઓપન કે બંધ કરવાનું કાર્ય છે. ઇન્સ્યુલેશન હાઉસિંગ, તમામ ભાગોને અલગ કરે છે અને મજબૂતી આપે છે. આગ ક્વેન્ચિંગ કેવી રીતે થાય છે? કોન્ટેક્ટ અલગ થતાં જ ધાતુના તાપથી વેપર થાય છે, પરંતુ વેક્યુમ આ વેપર તરત જ કન્ડેન્સ થઈ જાય છે. ફાયદા: અત્યંત ઝડપી અને ખામી દૂર કરે છે. રખડતા ભાગ ઓછા છે એટલે બહારકામની જરૂર નથી. કોઈ પણ પ્રકારનું ગેસ કે તેલ ન હોવાથી અગ્નિ સંદર્ભ રહિત છે. અવાજ વર્ગનું કાર્ય ઓછું છે અને લાંબુ આયુષ્ય છે અને વિશ્વસનીયતા વધારે છે. ગેરફાયદો: હાઈ વોલ્ટેજ માટે ઉપયોગી નથી, જેમ કે 36 kV. તાજેતરના સમય ઘણા દેશોમાં હજુ પણ મોંઘા હોવાથી સમસ્યા છે. વેક્યુમ સીલ તોડતા તો આંખો બ્રેકર દબાણો વધે છે. ઉપયોગ: વિદ્યુત ઉપકેન્દ્રોમાં, ઔદ્યોગિક પ્લાન્ટ, ટ્રાન્સફોર્મર અને મોટર સુરક્ષા, રેલવે, ઇલેક્ટ્રોનિક્સ. હવે આપણે જોઈશું કે વેક્યુમ બોટલ એ શું છે. વોટ ઇઝ વેક્યુમ બોટલ?
The vacuum bottle, also known as the vacuum interrupter, is the most crucial component of vacuum circuit breaker. It is a sealed chamber where electric arc is formed and extinguished during the switching operation. It is called a bottle because of its cylindrical shape, typically made of serving of or glass on the outside and contact fixed and moving contacts inside. Main part of vacuum bottle and પહેલું છે fixed contact. One end of the contact remains stationary, connected to the external thermal current flow. A moving contact to operating mechanism that moves into open closed circuit, which is contact material, usually made of copper, chromium, which is designed to reduce arc erosion and allow long life. Arc seal, a metal cylindrical round the contact protect the ceramic envelope from metal vapor during arcing. Vacuum envelope, hermetically sealed housing, usually ceramic on glass metal to metal high vacuum. Ensure that no outside air enters the chamber below. Fixable metallic parts of allow the moving contact to move while keeping the vacuum seal. How it's work, मतलब તે વર્ક કેવી રીતે કરે એ આપણે જોઈશું. Normal condition contacts are closed and currently flow through the fixed and moving contact. Faulty condition, the contacts are pulled apart by the operating mechanism. Arc formation, a metal vapor arc formed briefly between contacts. Arc quenching, since there is no air and gas, the arc cannot sustain and it's extinguished quickly. Vacuum, no ionization medium, so recovery voltage build up rapidly across contact after arc exciting. Advantages of vacuum bottle: quick arc quenching, maintenance free, no gas and oil leak risk, long life and compact, reliable. વેક્યુમ બોટલ શું છે? વેક્યુમ બ્રેકર, વેક્યુમ સર્કિટ બ્રેકરનો સૌથી અગત્યનો ભાગ છે વેક્યુમ ઇન્ટરપ્ટર, જેને સામાન્ય રીતે વેક્યુમ બોટલ પણ કહેવામાં આવે છે. આ બોટલમાં જ વિદ્યુત ચમક મતલબ આર્ક ઉત્પન્ન થાય અને એ ખૂબ જ ઝડપથી તેને નાશ કરે છે. એના મુખ્ય ઘટકો છે ફિક્સ કોન્ટેક્ટ, મતલબ સ્થિર રહે અને વિદ્યુત પ્રવાહ માટે કનેક્ટેડ છે. મૂવિંગ કોન્ટેક્ટ, ટ્રીપ મેકેનિઝમની ચાલુ અથવા બંધ થાય છે અને કોન્ટેક્ટ મટીરિયલ સામાન્ય રીતે કોપર, ક્રોમિયમ, એલોકથી બનેલો છે અને આર્ક સીલ ધાતુના વેપરમાંથી સિરામિક બોડી બનાવે છે અને વેક્યુમ એ એન્વલપ હાર્મોનિક સીલ અને અંદરનું દબાણ દૂર કરે છે અને બેલોસ મૂવિંગ કોન્ટેક્ટ ચાલવા દે છે અને વેક્યુમ બંને બાજુથી સીલ રાખે છે. એનું કાર્ય કેવી રીતે કરે છે તે સામાન્ય સ્થિતિમાં બંને કોન્ટેક્ટો જોડેલા હોય છે અને પ્રવાહ પસાર થાય છે. મતલબ બે કોન્ટેક્ટ છે એ નોર્મલ કન્ડિશનમાં જોડેલા હોય છે અને ત્યારે મતલબ જે બંને કોન્ટેક્ટ જોડેલા હોય ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને ફોલ્ટ સમયે મૂવિંગ કોન્ટેક્ટ અલગ થાય છે અને આર્ક બને છે. મતલબ નોર્મલ કન્ડિશનમાં
જે કોન્ટેક્ટ છે એ બંને સાથે જોડાયેલા હોય છે, એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને જ્યારે ફોલ્ટ થાય ત્યારે તે કોન્ટેક્ટ મૂવ થાય છે અને ઓપન થાય છે, ત્યારે તેમાં આગ બને છે. હવે આગ બંધ થાય તો વેક્યુમમાં કોઈ ગેસ ન હોવાથી આગ તરત જ બુઝાઈ જાય છે અને પુનઃસ્થાપન, આગ બુઝાયા પછી તરત જ વિદ્યુત દબાણ પુનઃ સ્થાપિત થાય છે. એના ફાયદા: આ ઝડપથી આગ બુઝાવે છે, પછી બાળકામ વિનાની કામગીરી છે, પછી ગેસ કે તેલનો ઉપયોગ ન હોવાથી સલામત છે, પછી એનું આયુષ્ય લાંબુ છે અને કોન્ટેક્ટ વિશે વિશ્વસનીય ડિઝાઇન છે. VCB કોન્ટેક્ટ ઓપરેશન, મતલબ જે વેક્યુમ સર્કિટ બ્રેકર છે એનું કોન્ટેક્ટ ઓપરેશન કેવી રીતે થાય છે એ આપણે જોઈશું. The contact are સૌથી પહેલો તો છે overview contact in VCB. The contacts are crucial and element inside vacuum interrupt that makes and break the electrical circuit. There are two main types of contact. પહેલું છે ફિક્સ કોન્ટેક્ટ અને બીજું છે મૂવિંગ કોન્ટેક્ટ. તો ફિક્સ કોન્ટેક્ટમાં માઉન્ટેડ ગ્રેડ્યુઅલી ઇનસાઇડ ધ ઇન્ટરપ્ટર, a moving contact connected to the operating mechanism like the spring, motor, manual level, and move to open or close the circuit. Contact position, પહેલી છે ક્લોઝ પોઝિશન અને ઓપન પોઝિશન. તો ક્લોઝ પોઝિશનમાં ફિક્સ એન્ડ મૂવિંગ કોન્ટેક્ટ્સ આર ટચિંગ, ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થ્રુ ધેમ, નો આર્ક પ્રેઝન્ટ. ઓપન position, contact are separate, no current flows, only occur during normal of condition or fault. Contact operation step by step. Closing operation, switch on. Command is given manually or automatically. Operating mechanism push the moving contact toward to fixed contact. When the contacts touch each other, current start flowing. A slight contact pressure is maintained using spring to ensure the low contact resistance and good conduction. No arc form because no separate code. Operating switch off or fault trip. The signal is received manually or protect relay. Operating mechanism pull the moving contact away from the fixed contact. As the contact start to separate, the electrical shield between them become intense. Metal vapors from the contact surface from an arc. The arc lasts only a few milliseconds. There are no medium like air and gas to sustain it. The arc is extinguished quickly due to the high vacuum, as there is no ionized particles to obtain condensed vacuum recovery. Dielectric strength rapidly preventing restrict contact design feature. એમાં મટીરિયલ યુઝ્યુઅલી કોપર અને ક્રોમિયમ છે અને લો આર્ક, એરોઝન, હાઈ conductivity, resistance, welding, during arc, contact shape offer exactly a material symmetrically to rotate arc during separation, spread the heat and reduce erosion. Contact gap small due excellent insulation properly of vacuum. Arc interrupter in vacuum, unlike in air, SF6 vacuum does not support ionization. The arc formed in metal vapor arc
The arc quickly collapses and metal vapor condenses on arc seal or contact. This makes the VCB very fast and efficient for an quenching. Contact erosion and life. Every time an arc forms, tiny amount of contact material is lost, called contact erosion. Modern VCBs can handle 10,000 plus operation before contact replacement. Specially allowed and designed to contact reduce wear and arc connections. કોન્ટેક્ટ શું છે? વેક્યુમ સર્કિટ બ્રેકરના મુખ્ય ઘટકોમાં એક ફિક્સ કોન્ટેક્ટ છે અને બીજો મૂવિંગ કોન્ટેક્ટ છે. એમાં ફિક્સ કોન્ટેક્ટ જે સ્થિર રહે છે અને સીધી રીતે સર્કિટ સાથે જોડાયેલો હોય છે, અને મૂવિંગ કોન્ટેક્ટ જે ઓપરેટિંગ મિકેનિઝમ સ્પ્રિંગ અથવા મોટર દ્વારા ખસેડવામાં આવે છે. એમાં કોન્ટેક્ટની સ્થિતિ બંધ સ્થિતિ અને બંધ સ્થિતિ મતલબ ક્લોઝ સ્થિતિ, જેમાં કોન્ટેક્ટ સ્પર્શમાં હોય છે અને વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જે આપણે પહેલાં જોયું એમ. પછી ઓપન સ્થિતિ, મૂવિંગ કોન્ટેક્ટ અલગ થઈ જાય ત્યારે પ્રવાહ બંધ થાય છે અને આગ ફક્ત ખુલ્લી સ્થિતિ દરમિયાન થતું રહે છે. પછી બંધ કરવાનો ઓપરેશન મતલબ સ્વિચ ઓન હોય ત્યારે, જ્યારે બ્રેકર ચાલુ હોય છે ત્યારે ઇનપુટ મળે છે અને હાથથી કે ઓટોમેટિકલી એ બંને રીતે હોઈ શકે. અને ઓપરેટિંગ મિકેનિકલ મૂવિંગ કોન્ટેક્ટ ફિક્સ કોન્ટેક્ટ તરફ દબાણ કરે છે અને બંને કોન્ટેક્ટ સ્પર્શમાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ શરૂ થાય છે. સ્પ્રિંગનો ઉપયોગ કરીને થોડું પ્રેશર કરવામાં આવે છે અને વિદ્યુત રિસીવર ઓછું થાય છે. કોઈ આર્ક નહીં બને કારણ કે કોન્ટેક્ટ અલગ થયા નથી. બીજું ખુલ્લું કરવાનું ઓપરેશન સ્વિચ ઓફ અથવા ફોલ્ટ હોય ત્યારે કોઈ ખામી આવી જાય અથવા બ્રેકરને બંધ કરવાની જરૂર પડે તો ટ્રીપ સિગ્નલ દ્વારા ઓપરેટિંગ મિકેનિઝમ મૂવિંગ કોન્ટેક્ટને દૂર ખેંચે છે અને કોન્ટેક્ટ અલગ થાય ત્યારે આર્ક ઉત્પન્ન થાય છે, કારણ કે કરંટ વધુ પસાર થતો હોય છે. આ આર્ક એ ધાતુના વેપર પરથી બને છે જે કોન્ટેક્ટ તાપે વેપરાઇઝ થાય છે. વેક્યુમમાં કોઈ ગેસ ન હોવાથી આર્ક ક્વિન્ચિંગ રીતે બુઝી જાય છે 1-2 સાયકલમાં, અને આગ બુઝતા જ પ્રવાહ બંધ થાય છે અને સર્કિટ અખંડિત થાય છે. આ કોન્ટેક્ટ ડિઝાઇન વિશેષતાઓ. સામગ્રી સામાન્ય રીતે કોપર, ક્રોમિયમ, એલોય ઓછું આર્ક અથવા વધુ આયુષ્ય છે, અને આકાર ઘણા વખત સ્પિરલ અને ડીપ ડિઝાઇન આર્કને ફેરવે છે અને ટાપ વિતરણ સારી રીતે થાય છે. એમાં ગેપ માત્ર 2 થી 5 mm જેટલું જ ઓપન હોય છે. અને આર્ક કેવી રીતે બુઝાય છે તે આપણે જોઈશું. જ્યારે કોન્ટેક્ટ અલગ થાય છે ત્યારે ધાતુના વેપરથી આર્ક બને છે. વેક્યુમમાં કોઈ પણ આયનાઇઝેશનના થવા પાત્રના કાર્યો ટકી કરતું નથી. આર્ક થોડા જ મિલિસેકન્ડમાં બુઝી જાય છે. વેક્યુમ તરત જ એનું ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ રીસ્ટોર કરે છે અને એ રીતે આર્ક થતું નથી. કન્ડેન્સર, ઇરોઝન અને આયુષ્ય. દરેક આર્કના સમય દરમિયાન થોડી કોન્ટેક્ટ સામગ્રી ખસી જાય છે અને પણ ખાસ એલોય અને ડિઝાઇન કોન્ટેક્ટ લાઈફ 10,000 થી વધુ ઓપરેશન સુધી ચાલે છે. હવે આપણે જોઈશું મેન્ટેનન્સ શેડ્યુલ. એમાં જનરલ મેન્ટેનન્સ શેડ્યુલ ઓફ સર્કિટ બ્રેકર. એમાં મતલબ એક ટેબલ આપેલું છે
એ ટેબલમાં ઇન્સ્પેક્શન ફ્રીક્વન્સી, પછી આઇટમ્સ ટુ બી ઇન્સ્પેક્ટેડ, મતલબ કઈ આઇટમ છે જે ઇન્સ્પેક્ટ કરેલ છે, પછી એમાં શું ચેક કરેલું છે ટુ બી ચેક, અને સેક્શન રિક્વાયર્ડ ઇફ ઇન્સ્પેક્ટ સો અનસેફલી અનસેફ તે કન્ડિશન્સ જોઈશું આપણે. એમાં પહેલું છે ક્વાર્ટલી, પછી એમાં આર્ચિંગ કોન્ટેક્ટ, મતલબ જે ક્વાર્ટલી છે એમાં આર્ચિંગ કોન્ટેક્ટ ચેક કરેલા છે. એમાં આ કોન્ટેક્ટ સરફેસ, એની જે સરફેસ છે એ ચેક કરવામાં આવેલી છે. ક્લીન ધ કોન્ટેક્ટ સરફેસ વિથ ફાઇન બોટ ક્લોથ એન્ડ પેટ્રોલ, મતલબ જે સરફેસ છે એને ક્લીન કરવાની છે એક કપડા અને પેટ્રોલની મદદથી. બીજું છે ક્વાર્ટલી ઇન કેસ હેવી ડ્યુ ટુ ડ્યુટી હાફ યર ઓફ લાઇટ ડ્યુટી. એમાં મેઇન ફિક્સ કોન્ટેક્ટ એન્ડ મૂવિંગ કોન્ટેક્ટ, મતલબ જે એના મેઇન ફિક્સ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ છે એને ઇન્સ્પેક્ટ કરવામાં આવેલ છે, અને જે કોન્ટેક્ટ સરફેસ છે એને ચેક કરવામાં આવેલ છે. એમાં પહેલું ફાઇલ ધ ગ્રેડિયન્ટ સરફેસ ધ મેઇન કોન્ટેક્ટ. બીજું છે ક્લીન ધ સરફેસ વિથ પેટ્રોલ અને recommended chemicals lubricant with suitable lubricant like a Vaseline. અને if contact are rapidly damaged to so replace it. મતલબ જે શું કહેવાય એની સરફેસ છે એને પહેલાં કીધું એમ કપડાં અને પેટ્રોલની મદદથી એને સાફ કરવાનું છે, અને એને લુબ્રિકન્ટ મતલબ વેસલિન અથવા ઓઇલ છે એના વડે એને સુટેબલ લુબ્રિકન્ટ લાઇક વેસલિન એના વડે એને સાફ કરવામાં આવે છે. અને એ કોન્ટેક્ટ આર બેડલી ડેમેજ સો રિપ્લેસ ઇટ, મતલબ જે એનો પાર્ટ છે જે એકદમ જ ડેમેજ થઈ ગયેલો છે એને રિપ્લેસ મતલબ એને બદલી નાખવામાં આવે છે. પછી ક્વાર્ટલી ઓઇલ લેવલ ગેજ, મતલબ જે ઓઇલ લેવલ ગેજ છે એનું ઇન્સ્પેક્ટ કરેલ છે. લેવલ ઓફ ઓઇલ ઇન સર્કિટ બ્રેકર, મતલબ જે સર્કિટ બ્રેકર છે એનું જે ઓઇલનું લેવલ છે એ ચેક કરવામાં આવ્યું છે. અને ફર્સ્ટ ચેક ધ લેવલ ઓફ ઓઇલ ઇન ધ ગેજ. if oil level is low and add new dry oil, મતલબ જે સર્કિટ બ્રેકર છે એમાં ઓઇલનું લેવલ સૌથી પહેલાં ચેક કરવામાં આવે. પછી જે ઓઇલ છે એ મતલબ આપણે જ્યારે ચેક કરીએ તો આપણને ખબર પડે છે કે એમાં ઓઇલનું લેવલ ઓછું છે, તો એમાં ડ્રાય ઓઇલ છે એ એડ કરવામાં આવે છે. ક્વાર્ટરલી ઓક્ઝિલરી સ્વિચીસ, મતલબ જે ઓક્ઝિલરી સ્વિચીસ છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ચેક ઓપરેટિંગ ઓફ ઓલ ઓક્ઝિલરી સ્વિચીસ અલોંગ વિથ ટાઇમિંગ. જે ઓક્ઝિલરી સ્વિચ છે એ બધી સ્વિચો એક પછી એક ચેક કરવામાં આવે છે. ટેક નેસેસરી એક્શન ફોર ચેન્જ ઇફ રિપેર સો રિપ્લેસ ઇટ. મતલબ જે બધી સ્વિચો છે એને એક પછી એક એનું ઓપરેશન કરવામાં આવે છે અને એ બધી સ્વિચો ચેક કરવામાં આવે છે. જો સ્વિચો વધારે ડેમેજ થઈ હોય તો એને રિપ્લેસ કરી નાખવામાં આવે છે, અધરવાઇઝ એને શું કહેવાય એને રિપેર કરવામાં આવે છે. ક્વાર્ટરલી હાર્ડ ક્લિયર ઇન્સ્યુલેટિંગ ઓઇલ. જે ઇન્સ્યુલેટિંગ ઓઇલ છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. પ્રોપર્ટીઝ ઓફ ઓઇલ, ઇમ્પ્યુરિટીઝ ઓફ ઓઇલ, મતલબ જે ઇન્સ્યુલેટિંગ ઓઇલ છે એની પ્રોપર્ટીઝ એ ચેક કરવામાં આવે છે. એમાં શું ઇમ્પ્યુરિટીઝ છે
એ પણ ચેક કરવામાં આવે છે. એના માટે શું એક્શન લેવામાં આવે છે? ચેક ધ કન્ડિશન ઓફ ઇન્સ્યુલેટિંગ ઓઇલ, ટેસ્ટ ધ સેમ્પલ્સ ઓફ dielectric stand by set step, drain dirty blank and oil and refill in the dry fresh oil. Dielectric stand should be tested after 12 medium fault clearance or interruption. मतलब જે ઇન્સ્યુલેટિંગ ઓઇલ છે એની કન્ડિશન ચેક કરવામાં આવે છે, પછી એના સેમ્પલ પણ લેવામાં આવે છે અને મતલબ ટેસ્ટેડ આફ્ટર 12 મીડિયમ ફોલ્ટ, મતલબ જે 12 નાના એવા ફોલ્ટ થાય છે તેના પછી એને ક્લિયરન્સ અને ઇન્ટરપ્ટ માટે મતલબ ટેસ્ટ કરવામાં આવે છે. પછી છે પાર્ટલી હાફ ફેયર, પછી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ઓફ SF6 ગેસ, મતલબ જે SF6 ગેસ છે એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને ઇન્સ્પેક્ટ કરવામાં આવે છે. Inspect dielectric stand of SF6 gas. If found irrelevant, then change it. मतलब એમાં કંઈ પણ irrelevant એવી મતલબ કંઈ પણ irrelevant એવું લાગે તો એને ચેન્જ કરી દેવામાં આવે છે. પછી હાફ યર મતલબ અડધા વર્ષ પછી ઇન્સ્યુલેટર્સ, અડધા વર્ષ પછી ઇન્સ્યુલેટરને ઇન્સ્પેક્ટ કરવામાં આવે છે. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન ફોર ક્રેક એન્ડ બ્રેક્સ, મતલબ જે આપણા ઇન્સ્યુલેટર છે એને ઇન્સ્પેક્ટ કરવામાં આવે છે અને જોવામાં આવે છે કે એ ક્રેક કે બ્રેક છે કે નહીં એનું ઇન્સ્પેક્ટ કરવામાં આવે છે. ઇન્સ્પેક્ટ ધ ઇન્સ્યુલેટર ફોર ક્રેક્સ એન્ડ બ્રેક્સ એન્ડ રિપ્લેસ ધ બ્રોકન યુનિટ. ક્રેક ઇન્સ્યુલેટર કોઝ લીકેજ, crack bushing allow oil leakage truly. Clean the insulator and removing dust of carbon dispersion and reduce risk fluorines. જ્યારે જે ઇન્સ્યુલેટર છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે અને એને ચેક કરવામાં આવે છે, તો જો સૌથી પહેલાં તો એને ક્લીન કરવામાં આવે, મતલબ એને સાફ કરવામાં આવે અને જેના પર ડસ્ટ પાર્ટિકલ્સ છે એને હટાવવામાં આવે છે. અને જ્યારે ઇન્સ્પેક્શન કરીએ ત્યારે એના પર ક્રેક દેખાય અથવા જે તૂટેલો ભાગ હોય એને રિપ્લેસ કરી દેવામાં આવે છે અને એને ચેન્જ કરી દેવામાં આવે છે. પછી છે ક્વાર્ટરલી ફોર હેવી ડ્યુટી, હાફ યર ફોર મીડિયમ ડ્યુટી. આર્ક કંટ્રોલ ડિવાઇસ, મતલબ જે આર્ક કંટ્રોલ ડિવાઇસ છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. આર્ક કંટ્રોલ ડિવાઇસ, check the arc control device for deposit the carbon on it, remove it proper tools, clean the device suitable solvent and replace the burn of plant fiber. મતલબ જે આર્ક કંટ્રોલ ડિવાઇસ છે એને ચેક કરવામાં આવે છે અને એને પ્રોપર મતલબ જે ટૂલ્સ છે પ્રોપર એના મદદથી એને રિમૂવ કરવામાં આવે છે અને ક્લીન જે સુટેબલ સોલ્વન્ટ છે એના વડે એને ક્લીન કરવામાં આવે છે. પછી હાફ યર રિલે ઇઝ સેટિંગ, મતલબ જે રિલે છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે અને એને ચેક કરવામાં આવે છે. ચેક ઓલ કનેક્ટેડ પ્રોટેક્ટિવ રિલે એન્ડ લાઇન ફોર કરંટ ઓપરેશન એન્ડ રિલે ટેસ્ટિંગ સેટ. મતલબ જે આપણી રિલે છે એને ચેક કરવામાં આવે છે અને જે રિલેસ છે એ જે પ્રોટેક્શન ડિવાઇસમાં લાગેલી છે એને કરંટ ઓપરેશન રિલે ટેસ્ટિંગ મતલબ એને ટેસ્ટ કરવામાં આવે છે અને એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. પછી જે હાફ યર બસ બાર, મતલબ બસ તેના રિલે પછી બસ બારનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ટાઇટન ધ જોઈન્ટ ધેર એની લૂઝિસ જોઈન્ટ, મતલબ જે રિલે છે એ લૂઝ તો નથી તે ચેક કરવામાં આવે છે. પછી હાફ યર વેરિયેબલ બ્રેક બ્લેડ્સ, વેરિયેબલ બ્રેક બ્લેડ્સ ક્લીન વિથ કંટ્રોલ એન્ડ લુબ્રિકન્ટ વિથ વેસલિન.
સૌથી પહેલાં તો જે વિઝિબલ બ્રેક બ્લેડ્સ છે એને ક્લીન કરવામાં આવે છે અને એને લુબ્રિકન્ટ વેસલિન વડે એને લુબ્રિકન્ટ કરવામાં આવે છે. પછી હાફ યર ઇન્સ્યુલેટેડ પાર્ટ બુશિંગ એક્સેટ્રા, જે ઇન્સ્યુલેટિંગ પાર્ટ છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે અને ક્લિનિંગ ઓફ ડસ્ટ એન્ડ ડર્ટ, મતલબ એને ફક્ત ઇન્સ્પેક્શન કરી એને ક્લિનિંગ કરવામાં આવે છે. હાફ યર કનેક્ટિંગ રોડ્સ એન્ડ લેવલ, મતલબ જે કનેક્ટિંગ રોડ્સ અને લેવલ છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે અડધા વર્ષ પછી. કનેક્ટિંગ રોડ્સ mechanism for movement of contact, check all joint, screw and nuts, tight them that are loose, lubricant with proper grade oil. મતલબ જે કનેક્ટિંગ રોડ્સ અને એ છે એનું ઇન્સ્પેક્શન થાય છે અને સૌથી પહેલાં એને ચેક કરવામાં આવે છે. તો એની પિન્સ, પછી સ્ક્રૂ અને જે નટ્સ છે એને ચેક કરવામાં આવે છે. જો ચેક કરવામાં આવે અને એ ઢીલા હોય તો એને ટાઈટ કરવામાં આવે છે અને જે પ્રોપર લુબ્રિકન્ટ છે એના વડે એનું ઓઇલિંગ કરવામાં આવે છે. ક્લિયરલી કનેક્ટ રેઝિસ્ટન્સ, મતલબ જે રેઝિસ્ટન્સ છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ફર્સ્ટ એનું કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ડિપેન્ડ અપોન pressure between the contact, check it. The contact pressure is recorded then set per needs. પછી અર્થિંગ, જે અર્થિંગ છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે અને ઇન્સ્પેક્શન કર્યા બાદ એને ક્લીન કરવામાં આવે છે. પછી છે ઓપરેટિંગ મિકેનિઝમ, ક્લોઝિંગ અને ટ્રિપિંગ. ઓપરેટિંગ મિકેનિઝમ ક્લોઝિંગ અને ટ્રિપિંગનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ઓપરેટ ધ સર્કિટ બ્રેકર મેન્યુઅલી, ચેક ઇટ ફોર કરેક્ટ ઓપરેશન. ક્લીન ધ એન્ટાયર મિકેનિઝમ બાય recommended solvent. Lubricant can enter closing mechanism by recommended oil. Replace the damaged part. मतलब operate circuit breaker manually and check it for correct operation. Clean entire mechanism. Recommended the solvent. मतलब solvent વડે જે આખું મેકેનિઝમ છે એને ક્લીન કરવામાં આવે છે અને ક્લીન કર્યા બાદ એને લુબ્રિકન્ટ, જે એનું સુટેબલ ઓઇલ છે એના વડે લુબ્રિકન્ટ કરવામાં આવે છે. પછી છે યરલી સર્કિટ બ્રેકર એન્ક્લોઝર. પછી મતલબ જે સર્કિટ બ્રેકર એન્ક્લોઝર છે એનું શું કહેવાય, ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ટેન્ક લાઇનિંગ મિકેનિઝમ, ચેક ઇન્સ્ટન્શન લોક એન્ક્લોઝર, ચેક gasket damage, check clean the drain of clean oil, clean the piping mechanism, the current option. પછી છે yearly main connection, all connections specifically earthing connection secondary. મતલબ જે મેન એનું સૌથી મેન કનેક્શન છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે અને ચેક કરવામાં આવે છે. ચેક લાઇટ ટાઇટનેસ main connection, check earth and connection for main secondary side, check by tightness of secondary winding and fuse, check the insulating resistance and wire. मतलब જે શું કહેવાય, જે વાઇન્ડિંગ છે એનું ટાઇટનેસ ચેક કરવામાં આવે છે. પછી જે એની સાથે અર્થિંગ કરેલું છે એનું પણ ચેકિંગ કરવામાં આવે છે અને એની ટાઇટનેસ ચેક કરવામાં આવે છે. અને ચેક ઇન્સ્યુલેટિંગ રેઝિસ્ટન્સ વાઇન્ડિંગ કન્ટિન્યુટી, મતલબ જે કન્ટિન્યુ છે કે નહીં તેને ચેક કરવામાં આવે છે. પછી છે બસ બાર એન્ડ બસ બાર ચેમ્બર, મતલબ જે બસ બાર એન્ડ બસ બાર ચેમ્બર છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે અને કનેક્શન્સ જોવામાં આવે છે. ચેક બસ બાર પ્રોપર ટાઇટનેસ એન્ડ ચેક બેરિયર એન્ડ સપોર્ટ, મતલબ જે બસ બાર છે બસ બાર એનો પ્રોપર ટાઈટ છે કે નહીં તે ચેક કરવામાં આવે છે અને ચેક કેરિયર એન્ડ સપોર્ટ, મતલબ એનો જે સપોર્ટ છે અને જે બેરિયર એ બંને ચેક કરવામાં આવે છે.
યરલી સેફટી શટર્સ, પછી સ્વિચ ગેર સ્પોટ એન્ડ વેધર સીલ, મતલબ lubricant safety seal, check it for mechanism clear with gear shut out, spot and check any damage, મતલબ આખો જે પાર્ટ છે એને આખો ચેક કરવામાં આવે છે અને એમાં જ કોઈ ડેમેજ છે કે નહીં તે શોધવામાં આવે છે. પછી એની સેફટી lubricant એના શટલ્સ, પછી ચેક ઇટ મેકેનિઝમ, મતલબ એના મેકેનિઝમ પણ ચેક કરવામાં આવે છે. હવે એમાં જે રિસોર્સિસ છે એ રિક્વાયર્ડ છે, એમાં કયા કયા મતલબ સાધનોની જરૂર પડે છે તે આપેલું છે. એમાં પહેલું છે મલ્ટીમીટર, પછી બીજું છે ક્લેપ ઓન મીટર, પછી IR ટેસ્ટર અને મેકેનિકલ ટૂલ્સ. અને એના માટે કઈ સેફટી રાખવામાં આવે છે તો પહેલું છે આઇસોલેટ બ્રેકર ફ્રોમ ઓલ લાઈવ પાર્ટ, બીજું છે ડેમેજ નોટિસ બોર્ડ શુડ બી પ્લેસ્ડ, અને ત્રીજું છે ધ વર્ક ઇક્વિપમેન્ટ એન્ડ કંડક્ટર શુડ બી એધર બાય મીન્સ અર્થિંગ કનેક્શન, અને ચોથું છે પ્રોપર ટૂલ્સ એન્ડ સેફટી ડિવાઇસ શુડ બી પ્રોવાઇડેડ ટુ ઇલેક્ટ્રિશિયન. થેન્ક યુ.